ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી મૂંઝવણ અને સત્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કન્યા રાશિના જાતકોના જીવનને સીધી રીતે સ્પર્શ કરે છે। કન્યા રાશિના મારા વહાલા મિત્રો, ઘણી વખત જીવનમાં એવું બને છે કે અથાગ મહેનત કરવા છતાં આપણને ધારી સફળતા મળતી નથી। એવું લાગે છે કે જાણે આપણે સફળતાના બિલકુલ નજીક એટલે કે 99 સુધી પહોંચી ગયા છીએ અને ત્યાંથી અચાનક જ પાછા શૂન્ય પર આવી જવું પડે છે। ક્યારેક તો એવું અનુભવાય છે કે આપણી જેટલી મોટી ભૂલ પણ નથી હોતી, તેના કરતાં ક્યાંય ઘણી મોટી સજા આપણને ભોગવવી પડે છે। આવા અગણિત પ્રશ્નો જેનો કોઈ ઉકેલ દેખાતો નથી, તે આપણા મનને સતત પરેશાન કરતા રહે છે। જ્યારે આપણે આવી મુશ્કેલીઓથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે મનને શાંત કરવા કે કોઈ માર્ગ મેળવવા માટે આપણે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી વિડીયો જોવા લાગીએ છીએ। ત્યાં મોટા ભાગે એવા મોટા દાવા કરવામાં આવે છે કે હવે કન્યા રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, જીવન એકદમ શિખર પર પહોંચી જશે, અઢળક ધનલાભ થશે અને જીવનમાં મોટા પરિવર્તનો આવી જશે। પરંતુ વહાલા દર્શકો, વાસ્તવિકતા આ બધા ભ્રામક દાવાઓથી તદ્દન અલગ હોય છે। આવી સ્થિતિમાં સામાન્ય રીતે મનમાં બે પ્રકારના વિચારો આવે છે। કાં તો આ બધી ગણતરીઓ જ ખોટી છે અથવા તો આપણું નસીબ જ સાવ ખરાબ છે। પરંતુ વાસ્તવમાં આ બંનેમાંથી એક પણ વાત સાચી નથી। ન તો તમારું નસીબ ખરાબ છે, ન આ જ્ઞાન ખોટું છે। અસલી તકલીફ એ છે કે જ્યાં ખરેખર સમસ્યા છુપાયેલી છે ત્યાં આપણું ધ્યાન બિલકુલ જતું નથી અને જ્યાં કોઈ સમસ્યા નથી ત્યાં આપણે આપણી નજર ટકાવીને બેઠા છીએ। આજે આ વિષય તમારી સમક્ષ લાવવાનો અમારો હેતુ માત્ર એટલો જ છે કે જો તમે કોઈ ક્ષેત્રમાં અસફળ રહ્યા છો અથવા કોઈ વાતને લઈને ખૂબ ચિંતિત છો તો તેનું સાચું કારણ શું છે તે જાણી શકાય। આપણે કન્યા રાશિના જીવનના આ જ મહત્વપૂર્ણ પાસાઓ અને ગ્રહોની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીશું, જેમાં રાહુ, શનિ, કેતુ અને ગુરુની સાથે સાથે પાંચમો સૌથી મહત્વનો ભાગ એટલે કે તમારા પોતાના અંગત જીવનની સ્થિતિનો સમાવેશ થાય છે। આ બધી સમસ્યાઓની સાથે તેનો સાચો ઉકેલ પણ આપણે મેળવીશું, જે આ ગ્રહોની સ્થિતિમાં જ છુપાયેલો છે। સૌપ્રથમ આપણે રાહુની સ્થિતિ વિશે વાત કરીએ। રાહુ કન્યા રાશિના જાતકો માટે મે 2025થી આવી ચૂક્યા છે અને તે ડિસેમ્બર 2026 સુધી રહેવાના છે। રાહુ જ્યાં બિરાજમાન હોય છે ત્યાં એક અજાણ્યો ભય અને અસુરક્ષાની ભાવના પેદા થાય છે। આ સમયગાળા દરમિયાન જો તમને તમારા નોકરી, ધંધા કે કાર્યક્ષેત્રને લઈને મનમાં કોઈ અસુરક્ષા અનુભવાય તો જરાય ગભરાવાની જરૂર નથી, કારણ કે ભ્રમ અને ભય પેદા કરવો એ જ રાહુનો મુખ્ય સ્વભાવ છે। તે આપણી સામે એક ધુમ્મસ જેવી સ્થિતિ ઊભી કરે છે, જેથી આપણને આગળનો રસ્તો દેખાતો નથી અને મન મૂંઝાઈ જાય છે। પરંતુ યાદ રાખજો કે જે ડરી ગયો તે હારી ગયો અને જે ડર્યા વગર પોતાના માર્ગ પર આગળ વધતો રહ્યો તે ચોક્કસપણે વિજય મેળવે છે। પ્રાચીન વિદ્વાનોએ આ સ્થાનના રાહુને શુભ માન્યો છે, કારણ કે તે માણસને પુરુષાર્થ કરવા માટે પ્રેરિત કરે છે। આ સ્થિતિ તમારી મહેનતમાં વધારો કરશે અને અંતે તમને સફળતા સુધી પહોંચાડશે। હા, કાર્યસ્થળ પર તમારી વિરુદ્ધ કોઈ નાના મોટા કાવતરા કે ગુપ્ત શત્રુઓ હોઈ શકે છે, જેઓ સામેથી મિત્ર હોવાનો ડોળ કરે છે પણ પીઠ પાછળ નુકસાન પહોંચાડી શકે છે। આવા લોકોથી સાવધ રહેવાની જરૂર છે। આના નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે એક અત્યંત સરળ અને સચોટ ઉપાય એ છે કે તમારા ઘરની નૈઋત્ય દિશામાં એટલે કે દક્ષિણ અને પશ્ચિમના ખૂણામાં નિયમિતપણે એક સુગંધિત ધૂપબત્તી પ્રગટાવો। આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને તમારા કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો ધીમે ધીમે દૂર થઈ જશે। હવે વાત કરીએ શનિદેવની, જે આ સમયે કન્યા રાશિના જીવનમાં મહત્વના સ્થાન પર ચાલી રહ્યા છે। શનિદેવ જ્યારે કન્યા રાશિના જાતકોના સામાજિક અને પારિવારિક સંબંધોના સ્થાન પર પ્રભાવ પાડી રહ્યા હોય ત્યારે ક્યારેક દાંપત્ય જીવનમાં કે પરસ્પર સંબંધોમાં થોડો અસંતોષ કે તણાવ જોવા મળી શકે છે। શનિદેવનો એક નિયમ છે કે તેઓ દરેક કાર્યની પ્રક્રિયાને ખૂબ ધીમી કરી દે છે। તેઓ જ્યારે કંઈક આપે છે ત્યારે પણ ધીમે ધીમે આપે છે અને જ્યારે પરીક્ષા લે છે ત્યારે પણ ખૂબ જ ધીરજ માંગે છે। જો આપણે ઉતાવળ કરીશું તો આપણને તકલીફ થશે, પરંતુ જો આપણે સંપૂર્ણ ધીરજ રાખીશું તો આ જ શનિદેવ આપણા જીવનને સોનાની જેમ ચમકાવી દેશે। આ સમય તમારા જીવનમાં વારંવાર પરીક્ષાઓ લેતો હોય તેવું લાગી શકે છે, જાણે એક મુશ્કેલી પૂરી ન થાય ત્યાં બીજી તૈયાર જ હોય। આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે સેવાભાવ। શનિદેવને સેવા ખૂબ જ પ્રિય છે। આ સમયે તમારે તમારા કર્મક્ષેત્રમાં, તમારા વ્યાપારમાં અને તમારા જીવનસાથી પ્રત્યે સમર્પણ અને સેવાની ભાવના રાખવી જોઈએ। તમારા ઘરમાં આવતા કામવાળા માણસો, શ્રમિકો કે ગરીબ લોકોને ક્યારેય તિરસ્કારશો નહીં। તેમને માન આપો અને બને એટલી મદદ કરો।
ઘરની જૂની નકામી વસ્તુઓ, જૂના ફાટેલા પગરખાં કે ચંપલ ઘરમાં ભેગા ન રાખો, પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દો. જ્યારે તમે કોઈ અપેક્ષા વગર અન્યની સેવા કરો છો, ત્યારે શનિદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને તેમના શુભ ફળોમાં અનેક ગણો વધારો થઈ જાય છે. આ સાથે જ કેતુનો પ્રભાવ પણ કન્યા રાશિ પર જોવા મળી રહ્યો છે. કેતુ આ સમયે કન્યા રાશિના જાતકો માટે એક વિશેષ સ્થાન પર બિરાજમાન છે, જે મુક્તિ અને આધ્યાત્મિકતા દર્શાવે છે. કેતુનો સ્વભાવ જીવનમાંથી નકામી વસ્તુઓ કે વિચારોને કાપી નાખવાનો છે. કેતુ પાસે પોતાનું મગજ નથી, એટલે કે જ્યારે આ ગ્રહનો પ્રભાવ હોય ત્યારે આપણે બહુ વધારે પડતી ગણતરીઓ કે મગજ ચલાવવાની જરૂર હોતી નથી. આનો સીધો અર્થ એ છે કે જ્યારે તમે તમારા જીવનમાં કોઈ કાર્ય માટે તમારું 100% સમર્પણ આપી દો, ત્યારે પછી પરિણામની ચિંતા છોડીને બધું જ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ. જ્યારે વ્યક્તિ અહંકાર છોડીને સંપૂર્ણ આત્મસમર્પણ કરી દે છે, ત્યારે કુદરત આપોઆપ તેના બધા જ કષ્ટો હરી લે છે. આ સમયગાળો તમને આધ્યાત્મિકતા અને ધ્યાન તરફ દોરી જશે. રોજબરોજના વ્યસ્ત જીવનમાંથી માત્ર 5 મિનિટનો સમય કાઢીને પણ શાંતિથી ધ્યાન ધરવાનું શરૂ કરો. તમારા પૂજા સ્થાનમાં એક સુંદર લાલ રંગની ધ્વજા અથવા પતાકા લગાવો. જે રીતે આ ધ્વજા પવનમાં લહેરાશે, તે જ રીતે તમારું જીવન પણ સમાજમાં આદર અને ગૌરવ સાથે લહેરાવા લાગશે. સૌથી સુંદર અને મહત્વપૂર્ણ પરિવર્તન ગુરુ મહારાજના આગમનથી થયું છે. ગુરુદેવ અત્યારે ખૂબ જ મજબૂત અને ઉચ્ચ અવસ્થામાં આવી ચૂક્યા છે, જે કન્યા રાશિના જાતકો માટે આવક અને ઈચ્છાપૂર્તિના સ્થાન પર મોટો પ્રભાવ પાડી રહ્યા છે. ગુરુની દ્રષ્ટિ ગંગાજળ સમાન પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. લાંબા સમય પછી ગુરુદેવ આટલી મજબૂત સ્થિતિમાં આવ્યા હોવાથી તમારા જીવનની ઘણી મૂંઝવણોનો અંત આવશે. ગુરુ એટલે જ્ઞાન અને સમાધાન. જ્યારે કોઈ વિદ્યાર્થી મૂંઝાય છે, ત્યારે તે ગુરુ પાસે જાય છે અને ગુરુ તેની સમસ્યાનો ઉકેલ લાવે છે. તેવી જ રીતે આ સમયમાં તમને તમારી નાણાકીય સમસ્યાઓમાંથી બહાર નીકળવાના સચોટ માર્ગ મળી રહેશે. આ શુભ પ્રભાવને વધુ મજબૂત કરવા માટે સમાજ કલ્યાણના કાર્યોમાં ભાગ લો. તમારી ક્ષમતા મુજબ અન્ય લોકોની નિસ્વાર્થ ભાવે મદદ કરો. તમે જેટલું બીજાનું ભલું કરશો, તેનાથી અનેક ગણું વધારે સુખ સમૃદ્ધિના સ્વરૂપમાં કુદરત તમને પાછું આપશે. જો કે આ બધા ગ્રહો ગોચરના છે, જે સમય જતાં પોતાની રાશિ બદલતા રહે છે. શનિદેવ, ગુરુદેવ, રાહુ અને કેતુ બધા જ પોતપોતાના સમયે આગળ વધી જશે. પરંતુ સૌથી વાસ્તવિક અને કાયમી ચિત્ર તમારી પોતાની જન્મકુંડળીમાં છુપાયેલું હોય છે. જે દિવસે તમારો જન્મ થયો ત્યારથી લઈને જીવનના અંત સુધી તમારી કુંડળીના ગ્રહો ક્યારેય બદલાતા નથી. તેથી જ જીવનની સાચી દિશા જાણવા માટે કોઈ સારા અને અનુભવી વિદ્વાન પાસે તમારી કુંડળીનું યોગ્ય પરીક્ષણ કરાવવું જોઈએ. તેનાથી તમને ખબર પડશે કે કઈ મહાદશા કે અંતરદશા ચાલી રહી છે, કયા ગ્રહો અનુકૂળ છે અને કયા પ્રતિકૂળ છે. યોગ્ય માર્ગદર્શન મેળવીને તમે કયા રંગના વસ્ત્રો પહેરવા, કઈ દિશા તમારા માટે પ્રગતિની છે તે જાણી શકો છો. રત્નોમાં પણ મોટી શક્તિ હોય છે, જે જીવનને ઘડી પણ શકે છે અને બગાડી પણ શકે છે. તેથી ખૂબ વિચારીને જ કોઈ પણ રત્ન ધારણ કરવું જોઈએ. જેમની પાસે પોતાની જન્મ વિગતો નથી, તેઓ પ્રશ્ન કુંડળીના માધ્યમથી પણ પોતાની સમસ્યાઓનું સચોટ સમાધાન મેળવી શકે છે. અમે તમને ક્યારેય એવો આગ્રહ નથી રાખતા કે તમે અમારી પાસે જ આવીને સલાહ લો. જો જ્યોતિષીઓ પોતે જ બધું બદલી શકતા હોત તો તેઓ ક્યારેય કોઈ મુશ્કેલીમાં ન હોત. પરંતુ આ જ્ઞાન એક એવું સુંદર માધ્યમ છે, જે આપણને જીવનના સાચા રસ્તા પર ચાલવાની પ્રેરણા આપે છે અને રસ્તામાં આવતા કાંકરા પથ્થરોને દૂર કરીને મંજિલ સુધી સરળતાથી પહોંચવામાં મદદ કરે છે. આશા છે કે કન્યા રાશિના મારા તમામ વહાલા દર્શકોએ આ વાસ્તવિકતાને ખૂબ જ સહજતાથી સમજી લીધી હશે. જો તમને અમારો આ સાચો અને વાસ્તવિક પ્રયાસ ગમ્યો હોય અને જો તમને આ માહિતીથી હિંમત મળી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યમાં પણ આપને આવા જ સાચા માર્ગદર્શન મળતા રહે. આપ સર્વેનો આજનો દિવસ ખૂબ જ મંગલમય અને સુખદાયી નીવડે તેવી જ ઈશ્વરને પ્રાર્થના. ધન્યવાદ.